રાયચંદ નામનો રાજા, એને 21 રાણીઓ, પણ સંતાન નહીં. એને 22માં લગ્ન કર્યા. નામ એનું સોનલમાં. એની સાથે લગ્ન કર્યા. આનંદમય દિવસો વીતવા લાગ્યા. એ સોનલમાં સગર્ભા બની. હવે આ સગર્ભા બની એટલે ઈર્ષા તો ત્યારે પણ હતી, આજે પણ છે, અને પહેલા પણ હતી. એટલે પેલી 21 રાણીઓને ઈર્ષા થઈ કે જો આને સંતાન થશે તો આનું માનપાન વધી જશે, આપણું માન ઘટી જશે. એટલે 21 રાણીઓ મળી અને તાંત્રિકને બોલાવે છે અને કહે છે કે આનું સંતાન થવું ન જોઈએ. સત્ય ઘટના, બની ગયેલી ઘટના. એટલે તાંત્રિકે એને અડદના લોટનું પૂતળું બનાવીને આપ્યું. એને કીધું કે આને તમે દાટી દો, પણ ધ્યાન રાખજો આને કોઈ બહાર ન કાઢે. જ્યાં સુધી આ પૂતળું દટાયેલું હશે ત્યાં સુધી સંતાન પ્રાપ્તિ નહીં થાય, પણ જો એ પૂતળું બહાર નીકળશે તો એને સંતાન પ્રાપ્તિ થશે. એટલે 21 રાણીઓ મળી એ પૂતળાને દાટી દીધું. આ બાજુ સોનલમાને ગર્ભ. સમય વીતવા લાગ્યો પણ પુત્રની પ્રાપ્તિ થાય નહીં. કારણ કે બંધન કરેલું, બંધારણ કરેલું. 1 મહિનો, 2 મહિના, 1 વર્ષ, 2 વર્ષ સમય વીતો એટલે પેલી 21 રાણીઓ મળી અને પેલા રાજાના કાન ભર્યા કે આ ઢોંગ કરે છે, આ ધતિંગ કરે છે, એ કોઈ ગર્ભવતી નથી. અને કાન ભરે, વાત સાંભળે, એક વખત જવા દે, 2 વખત જવા, અંતે માણસને શબ્દોની અસર થાય છે. જેમ સારા શબ્દોની અસર થાય છે એમ નબળા શબ્દોની પણ અસર થાય છે. અને રાજાને મતિ ભ્રમિત થાય છે. રાજા એને પોતાના રાજ્યની અંદર બહાર એક કુટિયા આપી દે, ત્યાં એક દાસી આપી દે, મહેલમાંથી કાઢી મૂકે છે. મેણા સાંભળી સાંભળી અંતે સોનલમાં ત્રાસે છે, કંટાળે છે, અને પછી નિશ્ચય એવો કરે છે હવે મારે જીવન નથી જીવવું. રાત્રિના સમયે એક કટોરાની અંદર ઝેર ઘોળે છે. હવે આ પીને મારે મરી જવું છે, મારે મારા દેહનો ત્યાગ કરી દેવો છે. હાથમાં ઝેરનો કટોરો છે અને એની માં કુળદેવી માં ખોડલને યાદ કરે છે. હે ખોડિયાર, આ છેલ્લે વખત હું તને યાદ કરું છું. જ્યારે હું પરણીને આવી હતી ત્યારે મેં તને યાદ કરી હતી. આજ લગ્નને 9 વર્ષ થયા, 9 વર્ષ પછી હું તને યાદ કરું છું. હે ખોડલ, આજે હું નહીં પણ મારા ગર્ભની અંદર જે સંતાન છે એનો પણ હું હત્યા કરવા જઈ રહ્યો છું. એમ કરીને જ્યાં ઝેરનો કટોરો પીવા જાય, હજી કટોરો એના મુખ પાસે પહોંચે પહેલા તો માં પ્રગટ થઈ જાય. માં સાક્ષાત એમ કહે છે, હું તો તારા ખાટલાને પાયા હતી, તને બોલાવવામાં વાર લાગી ગઈ. હું તો અહીંયા જ હતી, રાહ જોઈને બેઠી હતી તું મને ક્યારે પુકારે અને હું પ્રગટ થાવ. એમ માતાજી રાહ જોઈને બેઠા છે ક્યારે મારા ભક્તો મને બોલાવે હું પ્રગટ થાવ. એને ભાવથી પુકારીએ, શ્રદ્ધાથી પુકારીએ, પ્રગટ થાય જ છે.